ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 વિવિધતામાં એકતા. તો વિવિધતાની સમજ. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. હે ને? આપણા દેશમાં કેટલા બધા ધર્મના લોકો રહે છે, જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, પારસી, યહૂદી, કેટલા બધા લોકો રહે છે. ભાષા પણ કેટલા બધા અલગ અલગ છે. હે ને? હા, જેમ કે હિન્દુ ધર્મ છે આપણે, બરાબર, આપણે સંસ્કૃત છે, હિન્દી છે, ગુજરાતી છે, મરાઠી છે, આટલી બધી ભાષા છે. આની સિવાય પણ ઘણી બધી ભાષાઓ છે, જેમ કે કોંકણી છે, ઓડિસી છે, મલયાલી છે, તેલુગુ છે, બંગાળી છે, બરાબર. જાતિ પણ અલગ અલગ છે. અને આર્થિક અસમાનતા, મતલબ ઘણા લોકો માલદાર છે, ઘણા લોકો અમીર છે, ઘણા લોકો ગરીબ છે, ઘણા લોકો મધ્યમ વર્ગના છે, નહીં વધારે અમીર, નહીં વધારે ગરીબ, આપણી જેવા. સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. ખોરાક, તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે ને? સાચી વાત ને? તમે દરેક જગ્યાએ જાઓ, જેમ કે અત્યારે આપણા ગુજરાતના લોકો અલગ કપડાં પહેરે છે. હે ને? જ્યાં જમ્મુ કાશ્મીર, જ્યાં ઠંડી વધારે લાગે ત્યાં લોકો તે અલગ કપડાં પહેરે છે. દક્ષિણમાં ઠંડી એટલી બધી ના લાગે તો ધોતી ને એ બધું, ધોતી જબ્બો એ બધું પહેરે છે લોકો. હે ને? કુર્તો ને એ બધું, બરાબર. સમાજમાં ભિન્નતા જોવા મળે છે. અને આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે જોઈએ. વિચારો, તમે તમારા વર્ગના બાળકોથી કઈ કઈ બાબતોમાં જોડા પડો છો? જેમ કે અત્યારે આપણે છોકરાઓ, તમારી વાત કરું, ધોરણ 6ના છોકરા આજે ખૂબ ઓછા આવ્યા છે રક્ષાબંધનના કારણે, બરાબર છે. તો દેખો, આપણે આ એક મયુર છે, આ અંજલિ, આ રીતિકા, આ સિયા. તો દરેક જણનો રંગરૂપ અલગ છે. હે ને? દરેક જણનો રંગરૂપ અલગ છે. સાચી વાત કે ખોટી વાત? અલગ અલગ છે ને? દરેક જણની હાઇટ અલગ અલગ છે. તો વિવિધતા થઈ અલગ અલગ. રંગ, પહેલું તો રંગરૂપ અલગ છે, હાઇટ અલગ છે. હે ને? પછી અહીં 3 છોકરીઓ છે, 1 છોકરો છે, સ્ત્રી પુરુષ, બરાબર. દરેક જણની જાતિ પણ, દરેક જણનું અટક પણ અલગ છે. હે ને? તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારીથી ઘણી વાતના ભિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્ર કેમ બન્યા છે? હે ને? માણસાઈના લીધે. સારા હોય એટલે મિત્ર બન્યા છે. ખરાબને તમે મિત્ર બનાવો ના બનાવો. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે. સાચી વાત ને? વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. ઉપખંડ, કેમ કે કેટલા બધા લોકો ભારતમાં કેટલી બધી વિવિધતા જોવા મળે છે, કેટલી બધી ભાષા બોલાય છે ભારતમાં. હા, બંધારણમાં લગભગ 22 ભાષાઓને સ્થાન આપેલું છે. કેટલી ભાષા? 22. અને ઇંગ્લિશ અલગથી પાછી. આ 22 સિવાય ઇંગ્લિશ અલગથી 8મી અનુસૂચિમાં 22 ભાષાઓને સ્થાન આપ્યું છે. ઇંગ્લિશ અલગથી પાછી. હા, મેં તમને કાનું કીધેલું, હિન્દી છે, ગુજરાતી છે, સંસ્કૃત છે, મરાઠી છે, બિહારી છે, કોંકણી છે, બરાબર, તેલુગુ છે, તમિલ છે, મલયાલમ છે, ઓડિસી છે, ઉર્દુ છે, કેટલી બધી ભાષા થઈ. હજુ પણ ઘણી બધી ભાષા છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી, મને દેખો, ભારતના ઉત્તરમાં શું આવેલું? કાશ્મીર. ઉત્તર કઈ દિશા? ઉત્તર. અહીંયા આવેલું કાશ્મીર. શું આવેલું? કાશ્મીર. જાણે દક્ષિણમાં શું આવેલું? દક્ષિણમાં કન્યાકુમારી. શું આવેલું છે? કન્યાકુમારી. કાશ્મીરથી કન્યાકુમારી સુધી. અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ. મતલબ પૂર્વમાં શું આવ્યું? ગુજરાત. શું આવેલું? ગુજરાત. અને પશ્ચિમમાં, એક મિનિટ, પશ્ચિમમાં શું આવેલું છે? ગુજરાત. પશ્ચિમમાં શું આવેલું છે? ગુજરાત. અને પૂર્વમાં શું આવેલું છે? અરુણાચલ પ્રદેશ. પશ્ચિમમાં આવેલું છે ગુજરાત, અને પૂર્વમાં શું આવેલું છે? અરુણાચલ પ્રદેશ. જો અહીં ઉત્તરમાં છે ને કાશ્મીર આવેલું. અહીં શું આવેલું? કાશ્મીર. એમ નીચે કન્યાકુમારી આવ્યું. હા, પછી આ પૂર્વમાં છે ને આ અરુણાચલ પ્રદેશ. આ શું છે? અરુણાચલ પ્રદેશ. પશ્ચિમમાં શું છે? અહીં ગુજરાત. કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી અરુણાચલ પ્રદેશ. છે ને? દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતાઓ છે. મતલબ દરેક ખાનપાન છે ને? ખાનપાન મતલબ તમે ખાવાનું પણ ઘણી જગ્યાએ અલગ અલગ હોય. અહીંયા આગળ સફરજન લાગે, દેખું કોઈના ઘર કોઈના સફરજનની ખેતી અહીં ના લાગે. કાશ્મીર બાજુ થાય સફરજનની ખેતી, બરાબર છે. ધર્મ. આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. જેમ કે અલગ અલગ ધર્મ છે અહીંયા આગળ. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરદોશી મતલબ પારસી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. જો અહીં તમને આપ્યા છે, બીજા ઘણા બધા ધર્મ છે, જેમ કે હિન્દુ, ઇસ્લામ મતલબ મુસ્લિમ 2, ખ્રિસ્તી 3, શીખ 4, બૌદ્ધ 5, જરદોશી પારસી 6, 7, યહૂદી 7. મતલબ આ 6-7 ધર્મ અહીં આપ્યા છે. બીજા ઘણા બધા ધર્મના લોકો છે ભારતમાં. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે, શુભ કાર્ય માટે આપણા દેશમાં બધા ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે ને? કોઈ ભેદભાવ થાય છે? એવું કોઈ ભેદભાવ થતો નથી. લોકો અંદરથી કરતા હોય તો ઠીક છે, એમના મનની પવિત્રતા ખબર નહીં, એમનું મનનું કામ શું હોય. પણ ભારતના બંધારણમાં ક્યારેય ધર્મના ભેદભાવ કરવામાં આવ્યો નથી.
ભાષા આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી. જો બકા એક સિમ્પલ વાત કહો ને, તમને હું ભાષા યાદ કરવાનું તમને ટ્રીક આપીશ, બરાબર છે? પણ તોય તમે રોજનો રોજ આ ભાષા બોલજો, કેમ કે એક બે વખત તમે બોલશો ને તો તમને ભાષાની ટ્રીક કામ લાગશે. તમે બોલો ને તો કામ નહીં લાગે. જો કઈ છે? હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયા, કોંકણી વગેરે વગેરે ભાષા બોલાય છે. હજુ તો મેં તમને 22 ભાષા કીધેલી. હા, હજુ ઘણી બધી ભાષા છે, પણ આટલી તમને યાદ રહે તો બહુ સારું છે. ચાલો, ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. સાંસ્કૃતિક તો આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા, ધર્મ અને ભાષા અલગ અલગ હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે અને વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. સાચી વાત ને? આપણા ગુજરાતમાં ગરબા વધારે થાય છે, પણ બહારના રાજ્યમાં ગોવા છે, તમિલનાડુ, ત્યાં ગરબા એટલા બધા ના પણ થાય, હે ને? સાચી વાત, બરાબર. ચાલો, દિવાળી, મકર સંક્રાંતિ, ઉત્તરાયણ કહો છો તેને તમે, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. કેટલા બધા તહેવારો થઈ ગયા? વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે. હવે દેખો, દેશના જુદા જુદા ભાગોમાં આ જાણવા જેવું છે, પરીક્ષામાં ના પૂછાય. લોકો અલગ અલગ પ્રકારના નૃત્યોમાં કુશળતા ધરાવે છે. ઉદાહરણ તરીકે રાસ ગરબા ક્યાં? ગુજરાતમાં ભાંગડા, પંજાબમાં કથક, ઉત્તર પ્રદેશ કુચીપુડી, આંધ્રપ્રદેશ કથકલી, કેરળ ભરતનાટ્યમ, તમિલનાડુ બિહુ, અસમ ઓડિશા ઘુમર રાજસ્થાનના ફેમસ નૃત્ય છે. હવે પહેલાં છે ને બગા પરીક્ષામાં નહોતું પૂછાયું, પણ અત્યારે પૂછાય છે, તમે તૈયારી કરી નાખજો, બરાબર છે? આમાંથી આ ડાન્સ યાદ રાખવાની આની પણ ટ્રીક છે. આની ટ્રીક પણ હું તમને આપીશ, તમને વિડીયો બતાવીશ ને આની પણ ટ્રીક તમને બતાવીશ અને એક ફોટા બતાવીશ કે નૃત્ય કેવા છે, પણ ટાઈમ લાગશે. ઓકે. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. જેમ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી. સ્થળની આબોહવા, ભાઈ ભૂપૃષ્ઠ મતલબ જમીનનું સ્તર, ખેતી, ભૂપૃષ્ઠ જમીનનું સ્તર, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. જમીનનું સ્તર પણ અલગ અલગ હોય છે, જમીનનું લેયર પણ અલગ અલગ હોય છે. આબોહવા તો ખબર છે ને, અહીં તમને ગરમી લાગે છે અત્યારે, જમ્મુ કાશ્મીરમાં ઠંડી લાગતી હોય. હા, ચાલો હવે અહીં ધ્યાન આપો. વિવિધતામાં એક ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે. મતલબ જૂનામાં સંસ્કૃતિ એક છે, બરાબર. આપણા દેશની પ્રજા પોશાક, રહેઠાણ, પોશાક મતલબ પહેરવેશ આવે ને તેને બગા પોશાક કહેવાય. ખોરાક, આપણે નહીં કપડાં પહેરીએ તેને પોશાક કહેવાય. અમુક દરેક જગ્યાએ અલગ અલગ કપડાં પહેરાય છે. ઘણા લોકો સૂટ પહેરે છે, ઘણા લોકો ધોતી જબ્બો પહેરે છે. આપણે અત્યારે શર્ટ પહેરના તો ટી શર્ટ પહેરીએ છીએ, જેમ કે અત્યારે મયુરભાઈ ચડ્ડામાં આવ્યા છે, બરાબર. ટી શર્ટ છે, પછી સ્કૂલનો યુનિફોર્મ આપણો અલગ અલગ હોય છે, હા ને? ચાલો, પોશાક, ખોરાક, રહેઠાણ મતલબ કે એમનું ઘર અલગ અલગ હોય છે ને દરેકના. ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી અલગ અલગ ભિન્ન છે. ભિન્ન એટલે અલગ અલગ, ભિન્ન એટલે અલગ અલગ. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક મતલબ ભાવથી, લાગણી, પ્રેમ ભાવ કહેવાય એક પ્રકારનો, એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. શું બકા આ યાદ રાખજો? વિવિધતામાં એકતા. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, હે ને, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય છે. સરસ મજાની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા છે ને 10 વખત લખવાની. આવતીકાલે ટેસ્ટ. રાષ્ટ્રીય એકતા જો અહીં પણ છે ગ્રાઇડમાં હશે જ બકા, ગ્રાઇડમાં હશે જ. જો સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 5, સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 5 કાલે મોડે પૂછીશ નહીં, કાલે મોડે તમારે ટેસ્ટ આપવાનો છે, લખવાનો છે. સવાલ લખી લાવજો, ખાલી જગ્યા લખી લાવજો, જવાબ ના લખતા ખાલી, બરાબર છે? ચાલો, જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ. જેમ કે હું વાત કરું તે આર્મીમાં, શું આર્મીમાં એક હિન્દુ લોકો છે, પંજાબી લોકો પણ છે ને, મુસ્લિમ પણ છે, હા, પંજાબી શીખ છે, બરાબર ને, ખ્રિસ્તી પણ છે આપણી આર્મીમાં. કેટલા બધા લોકો છે, હે ને, પારસી પણ છે આપણી આર્મીમાં. હા, જાતિઓના લોકો પોતાના માટે રાષ્ટ્રપ્રેમ, પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, હે ને, દરેક ધર્મના લોકો પોતાના રાષ્ટ્ર ભારતને પ્રેમ કરે છે. દેશ માટે ત્યાગની ભાવના, ભલે એમ કહીને મરવાના હોય તો મરી પણ જશે. આર્મીવાળા છે ને, આર્મી પર્સન તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય
છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક મતલબ પૈસાની દ્રષ્ટિએ, આર્થિક મતલબ પૈસાની દ્રષ્ટિએ, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. અને વિવિધતાની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. શાંતિથી રહે છે, અલગ અલગ વિવિધતા હોય છે. સલામતી, સરખી રીતે રહે છે, સલામતી રહે છે. સમૃદ્ધિ મતલબ ધીરે ધીરે પોતાનો વિકાસ કરે છે, પૈસાની રીતે, સમાજની રીતે પોતાનો વિકાસ કરે છે. તેથી ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે, ડૉક્ટર રાધાકૃષ્ણને શું કહ્યું છે? જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, ડૉક્ટર રાધાકૃષ્ણને શું કહ્યું છે? જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. મતલબ ભેગા મળીને રહેવું પડશે. સાચી વાત ને? ખબર છે? જેમ કે આ એક પેન છે અથવા એક લાકડી છે, તેને કોઈ એક જણ તોડવાનો ટ્રાય કરે તો આરામથી તૂટી જાય. પણ આવી જ 10 લાકડી હોય, તેના ગુચ્છો બનાવેલો, તેને તોડી શકે ના? અઘરું પડી જાય ને એની માટે. તેવી રીતે બકા ભારતમાં કોઈ એક ધર્મ પોતાનું ચલાવતો હશે, જેમ કે હિન્દુ ધર્મ પોતાનું ચલાવતો હશે, તો એકલું ભારત વિકાસ કરી શકે નહીં. બધા ધર્મને સાથે મળીને વિકાસ કરવો પડશે. મતલબ ડૉક્ટર રાધાકૃષ્ણને આ જ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. મતલબ ભેદભાવ કરવાનો નહીં. હું અત્યારે શિક્ષક છું, હું કોઈના પ્રત્યે ભેદભાવ કરું છું કે ના ભાઈ તું હિન્દુ છે એટલે હું તને નહીં ભણીશ, કે ના ભાઈ તું આ જાતિનો છે, કાં તો ના ભાઈ તું આ ધર્મનો છે એટલે હું તને નહીં ભણીશ. હું ભેદભાવ કરું છું? હું નથી કરતો. બરાબર ને? હું દરેક લોકોને મારા વિદ્યાર્થી તરીકે દેખું છું. બરાબર? અને હું ભેદભાવ કરતો નથી. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી બરાબર છે, રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. હવે દેખો બકા, આ વસ્તુ યાદ રાખવાનું છે. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? ચાલો જાણ લાવજો. બરાબર છે? જનગણ. રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રીય ગીત એકતા વિશે શું સમજાવે તેનું વર્ણન કરો. બોલો. જનગણ મન અધિનાયક જય ભારત ભાગ્ય વિધાતા. હવે દેખો, પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રવિડ, ઉત્કલ, બંગા. દેખો, પંજાબ આવી ગયું, સિંધ આવી ગયું, ગુજરાત, મરાઠા. કેટલા બધા? હા, પછી બોલો તો પંજાબ, સિંધ, મરાઠા, દ્રવિડ, બંગા. તો અહીં બી આવ્યા ને, કેટલા બધા લોકો આવી ગયા. બરાબર છે? મતલબ કે આપણું રાષ્ટ્રગીત કોને લખેલું? રવિન્દ્રનાથ ટાગોર. આપણું રાષ્ટ્રગીત કોને લખેલું? રવિન્દ્રનાથ ટાગોર. કોને લખેલું? રવિન્દ્રનાથ ટાગોર. યાદ રહેવું જોઈએ. હા, યાદ રહેવું જોઈએ. વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય, મતલબ બધા જ એકતા ક્યાં થયા છે? ભારતમાં થયા છે. ભારતમાં વિવિધ્ય મતલબ અલગ અલગ ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. હવે આ વસ્તુ એક ભાતીગળ મીન્સ અલગ અલગ મિશ્ર સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. મિશ્ર બરાબર છે, અલગ અલગ નહીં. ભારતે વસુદેવ કુટુંબકમ, આ યાદ રાખજો. વસુદેવ કુટુંબકમ મતલબ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. બરાબર? આખી દુનિયા એક કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરાવી છે, મીન્સ ફેલાવી છે. હવે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. કોનું? ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવ. સર્વધર્મ સંભાવ મીન્સ દરેક ધર્મ સમાન છે. દરેકની નજરમાં દરેક ધર્મ સમાન છે. બરાબર? હવે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. હવે બિનસાંપ્રદાયિક એટલે શું છોકરાઓ ખબર છે? ભારત કોઈ ધર્મનું પાલન કરતો નથી, પણ ભારત કોઈ ધર્મનો ઇનકાર પણ નથી કરતો. ભારત કોઈ ધર્મની બુરાઈ પણ નથી કરતો. ભારતમાં દરેક ધર્મને સમાન મહત્વ પ્રાપ્ત છે. એ પછી હિન્દુ હોય, ઈસાઈ મતલબ મુસ્લિમ હોય, શીખ હોય, બૌદ્ધ હોય, પારસી હોય, કોઈ પણ હોય, દરેક ધર્મને સમાન મહત્વ પ્રાપ્ત છે. પણ ભારત કોઈ ધર્મનું એવું પ્રચાર પ્રસાર કરતો નથી. ભારત કોઈ વિશેષ ધર્મને ફોલો કરતો નથી. સાચી વાત ને? દરેક ધર્મને સમાન મહત્વ ભારતમાં પ્રાપ્ત છે. ભારતનો કોઈ વિશેષ ધર્મ નથી, પણ ભારત કોઈ ધર્મનો વિરોધ પણ કરતો નથી. તો આને જ કહેવાય બિનસાંપ્રદાયિક. તમારે આ પાઠ ફરીથી ભણવો હોય તો ઘરે જઈને વિડીયો જોઈ શકો છો. બરાબર? વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. ભારતે શું શાની ભાવના સાકાર કરી છે? વસુદેવ કુટુંબકમ. આપણા દેશમાં ધર્મો, અલગ અલગ ધર્મો, સંપ્રદાય, જ્ઞાતિઓ, ભાષાઓ, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. કેટલા બધા ઉત્સવ છે ને? તહેવારો મીન્સ ભારતના લોકો સહઅસ્તિત્વ મતલબ સાથે મળીને રહેવાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. અને ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. તે જે અદ્વિતીય છે, મતલબ જે કંઈક અલગ જ છે. આ વસ્તુ કંઈક અલગ જ છે. તો જો છોકરાઓ, મેં તમને શું કીધું છે કે આવતીકાલે આનો ટેસ્ટ રહેશે. અને આ પહેલો અને 5મો સવાલ તમારા ઘરેથી
બબે વખત લખવાનું, વધારે નહીં. કેટલી વખત? સવાલ ને જવાબ સાથે, સવાલ જવાબ સાથે બબે વખત લખવાનું. અને આવતીકાલે ટેસ્ટ રહેશે. આવતીકાલે તમારા સાંજે ટ્યુશન રહેશે. સવારે તઈ રાજપાડી નહીં હોય, કદાચ નહીં હોય, બરાબર છે, કેમ કે મારી તબિયત થોડી નહીં સારી એટલે નહીં રહી. ઓકે, ક્લાસ પૂરો બકા.